ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો અલકનંદા નદીમાં ખાબક્યો। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 8 ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી છે। આ દુર્ઘટના સમયે ટ્રાવેલરમાં લગભગ 23 લોકો હતા। આ વાહન નોઈડાથી મુસાફરો સાથે રવાના થયું હતું। તમામ મુસાફરો શ્રીનગર તરફથી બદ્રીનાથ હાઈવે પર જઈ રહ્યા હતા। આ દરમિયાન રુદ્રપ્રયાગ પાસે આ વાહન અલકનંદા નદીમાં ખાબક્યું હતું। દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની બચાવ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે લોકોના મૃતદેહો અંદર ફસાઈ ગયા છે। ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે। સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ આ ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે। અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને લઈ જવા માટે એમ્બ્યુલન્સ તૈનાત છે। સીએમ ધામીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે। નોઈડાથી નીકળેલી ટેમ્પો ટ્રાવેલર શ્રીનગરથી ચપટા તરફ જઈ રહી હતી। આ દરમિયાન તે બદ્રીનાથ હાઈવે પર રુદ્રપ્રયાગ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તાની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં પડી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકો ટેમ્પોમાં ફસાયા હતા। રેસ્ક્યુ ટીમે તેમને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા।